વિજય માલ્યા અને મેહુલ ચોકસીનું કૌભાંડ તો કઈ જ નથી. એટલું જ જબરજસ્ત મોટું કૌભાંડ આ અનિલ અંબાણીએ કર્યું છે. અનિલ અંબાણીની ફરી મુશ્કેલી વધી છે. સીબીઆઈએ આજે ફરીથી એમના ઘરે અને રિલાયન્સ કોમ્યુનિકેશનની ઓફિસે દરોડા પાડ્યા છે. કારણ કે બેંક ઓફ બરોડાએ 2200 કરોડ રૂપિયાની છેતરપિંડીની એફઆઈઆર કરી છે અને એના અનુસંધાનમાં સીબીઆઈએ દરોડા પાડ્યા છે. આ તો દરોડાની હું તમારી સાથે વાત કરીશ, પરંતુ અનિલ અંબાણીએ આખી જે ભારતની બેન્કિંગ સિસ્ટમના જે ધજાગરા ઉડાવ્યા છે એ જોતાં એવું લાગે છે કે વિજય માલ્યા અને મેહુલ ચોકસીનું કૌભાંડ તો કઈ જ નથી. એટલું જ જબરજસ્ત મોટું કૌભાંડ આ અનિલ અંબાણીએ કર્યું છે અને ભારતની બેન્કિંગ સિસ્ટમના છોતરા ઉડાવી નાખ્યા છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે .com. અનિલ અંબાણીની મુશ્કેલી ઓછું થવાનું નામ જ નથી લેતી અને તાજેતરની અંદર ઈડીએ પાલી હિલમાં જે 3000 કરોડથી વધારેનું એડોબનું ઘર છે એ એટેચ કર્યું. એ પછી ઈડીની ઓફિસે 9 કલાક સુધી અનિલ અંબાણીની પૂછપરછ થઈ અને હવે ગુરુવારના દિવસે સીબીઆઈએ અનિલ અંબાણીના ઘરે અને રિલાયન્સ કોમ્યુનિકેશનની ઓફિસ ઉપર દરોડા પાડ્યા છે. કારણ કે બેંક ઓફ બરોડાએ 2220 કરોડ રૂપિયાની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ કરી અને એ ફરિયાદને આધારે સીબીઆઈએ તપાસ કરી છે. એકચ્યુઅલી આ આખું એટલા માટે આ બન્યું કે 2017ની અંદર બેંક ઓફ બરોડા પાસેથી જે અનિલ અંબાણીએ લોન લીધી હતી, અનિલ અંબાણી અને એમની કંપનીઓએ, એ 2017માં જ એનું એકાઉન્ટ એનપીએ જાહેર થઈ ગયું હતું. પણ અનિલ અંબાણીએ બોમ્બે હાઈકોર્ટની અંદર અરજી કરેલી અને બોમ્બે હાઈકોર્ટે એ વખતે ફ્રોડ જાહેર કરવા પર સ્ટે આપી દીધેલો અને આ જે સ્ટે છે એ 23 ફેબ્રુઆરી 2026ના દિવસે હટી ગયો અને જેવો સ્ટે હટી ગયો બેંક ઓફ બરોડાએ તાત્કાલિક એક્શન લીધું અને અનિલ અંબાણીની કંપનીની સામે એફઆઈઆર કરી દીધી. હવે આની અંદર જે ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ કોમ્યુનિકેશન, રિલાયન્સ ઇન્ફ્રાકોમ અને રિલાયન્સ ટેલિકોમ, આ 3 કંપનીઓએ બેન્કો અને નાણાં સંસ્થાઓની પાસે ટોટલ 31,588 કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેમાંથી 6,265 કરોડ રૂપિયા બીજી બેંકોને લોન ચૂકવવામાં ખર્ચી નાખ્યા. એક બેંકમાં ચૂકવવાના હતા, બીજી બેંકમાંથી લોન લીધી અને એ પૈસા બીજી બેંકને ચૂકવી દીધા. 5,501 કરોડ રૂપિયા પોતાની સાથે જોડાયેલી કંપનીઓમાં ટ્રાન્સફર કરી દીધા. 3,674 કરોડ રૂપિયા એફડી અને મ્યુચ્યુઅલ ફંડમાં રોક્યા તો ખરા, પરંતુ ઇમિડિયેટલી એ પૈસા પાછા કેશમાં ઉપાડી અને અન્ય પાર્ટીઓને આપી દીધા. બેંક ઓફ બરોડાની ફરિયાદમાં એવું કહેવામાં આવ્યું છે કે રિલાયન્સ ઇન્ફ્રાટેલે 1,783 કરોડની લોન લીધેલી હતી બેંક ઓફ બરોડામાંથી. એ પૈસા રિલાયન્સ કોમ્યુનિકેશનની જે ઉધારી હતી એ પેટે વાપરી નાખવામાં આવ્યા. આમાં સીબીઆઈએ એવી સ્પષ્ટતા કરી છે કે એસબીઆઈ અને 11 જે કોન્સોર્ટિયમ બેંક છે એ કેસ પહેલેથી ચાલે જ છે અને એનામાં ઘણી બધી સંપત્તિઓ એટેચ બી કરવામાં આવી છે, પરંતુ આ બીઓબીનો નવો કેસ છે કારણ કે બીઓબી છે એ એસબીઆઈની સાથે જોડાયેલી નહોતી. હવે આ વાત આખી સમજવા જેવી છે કે અનિલ અંબાણીએ ભારતીય બેન્કિંગ સિસ્ટમમાંથી ટોટલ 39 બેંકોમાંથી 40,000 કરોડ રૂપિયાની લોન લીધી છે. મતલબમાં અનિલ અંબાણીએ 40,000 કરોડ રૂપિયાનું ફ્રોડ કર્યું છે અને એસબીઆઈ, એલઆઈસી, બેંક ઓફ બરોડા, આઈડીબીઆઈ, આ તો બધી ભારતીય બેંકો જ ખરી જ, પરંતુ અનિલ અંબાણીએ ચીનની સરકારી બેંકોને ઊંધી પાડી દીધી છે. 2012ની આસપાસ અનિલ અંબાણીએ ચીનની 3 સરકારી મોટી બેંકો, ચાઇના ડેવલપમેન્ટ બેંક, એક્ઝિમ બેંક અને આઈસીબીસી બેંક્સ, આ બેંકોની પાસેથી
13,558 કરોડ રૂપિયાની લોન લીધી અને આ લોન ઉપર અનિલ અંબાણીએ પોતાની સહીવાળી પર્સનલ ગેરંટીથી આ લોન લીધેલી હતી અને 2017ની અંદર આ લોન ડિફોલ્ટ થઈ ગઈ અને આઈસીબીસી બેંક જે ચીનની બેંક છે એણે 5 વખત અનિલ અંબાણીને નોટિસ મોકલી, પરંતુ અનિલ અંબાણીએ આ નોટિસને ગણકારી જ નહીં અને 7,932 કરોડ રૂપિયા આ ચીનની બેંકના એનપીએ થઈ ગયા. હવેનો જે ટોપિક આવે છે એ બહુ સમજવા જેવો છે કે આપણી ભારતની બેંકો કેવા ખેલ કરે છે. આ ચીની બેંકો પાછળ પડી ગઈ એટલે સ્ટેટ બેંકે નિયમો તોડીને પર્સનલ ગેરંટી વગર, કોઈ જાતના નેટવર્ક સર્ટિફિકેટ લીધા વગર, કોઈ સીએ સર્ટિફિકેટ વગર અનિલ અંબાણીને ઢગલે બંધ લોનો આપી દીધી. આપણે એક સામાન્ય માણસ 1 લાખ રૂપિયાની લોન લે અને જો કોઈ 1-2 હપ્તા ચૂકવાના રહી જાય તો આ બેંકો આપણા ઘરે એજન્ટને મોકલી આપે અને એસબીઆઈએ આ કોઈ પણ જાતનું સર્ટિફિકેટો કે એનું કંઈ પણ લીધા વગર અનિલ અંબાણીને કરોડો રૂપિયાની લોનની લણણી કરી દીધી. તો આની અંદર સવાલ એ ઊભો થાય છે કે આની અંદર બેંકોની સામે પણ પગલાં લેવા જોઈએ કે તમે એક સામાન્ય માણસને કરવો છો તો લાખ રૂપિયાની વાત તો સાહેબ 25,000ની લોન આપતા આ બેંકો નવનેજા પાણી કાઢી નાખે અને બિચારો 1,000 રૂપિયાનો હપ્તો નહીં ભરે તો કેટલી નોટિસ મોકલાવે, એજન્ટોને મોકલાવી દે અને આ કરોડો રૂપિયામાં આ બેંકો સ્કેમને રોકી નથી શકતી. અને ઘણા લોકો જે બુદ્ધિશાળી લોકો છે એવા સવાલ બી ઉઠાવ્યા છે કે આ બેંકોની સામે એટલા માટે પગલાં લેવા જોઈએ કે આટલા લાંબા સમય સુધી સ્કેમને ચાલવા કેમ દીધું? તમે કંઈ પણ જાતના દસ્તાવેજી કે કંઈ પણ જાતના ગેરંટી વગર લોન કેવી રીતે આપી દીધી? હવે અનિલ અંબાણીએ જે ખેલ કર્યો છે એ પણ થોડોક સમજવા જેવો છે કે આ અનિલ અંબાણી બેંકો પાસેથી જે પૈસા લેતા હતા એ 5-10 લેયરમાં સેલ કંપનીઓમાં ફેરવે, એટલે એ સેલ કંપનીઓમાં પૈસા ગોળ ફેરવે અને પછી છેલ્લે ફેમિલી ટ્રસ્ટની અંદર એ રૂપિયા નાખી દે. અને આ ફેમિલી ટ્રસ્ટમાં કોણ? તો કે એમની પત્ની ટીના મુનીમ અને એમના 2 દીકરાઓ જય અનમોલ અને અંશુલ અનમોલ. આ 2 દીકરાઓ ફેમિલી ટ્રસ્ટમાં. બીજું કે પાલી હિલમાં જે આ એડોબ હાઉસ આવેલું છે જે ત્યાં એક પણ કર્મચારી નથી પરંતુ એ માત્ર પૈસા સિફોન કરવાનું સેન્ટર છે એવું તપાસની અંદર બહાર આવેલું છે. બીજો અનિલ અંબાણીએ પૈસાનો ખેલ એ કર્યો કે આ બધા જે પૈસા ભેગા કર્યા એ ચીન અને યુકેની અંદર ડાયવર્ટ કર્યા, હોલિવૂડની ફિલ્મોમાં નાખ્યા, પર્સનલ જલસા કરવામાં નાખ્યા અને જેફરી એપ્સ્ટીન સાથેની મુલાકાતમાં આ પૈસા વાપર્યા. તો આ બધું જોતાં અનિલ અંબાણીનું જે સ્કેમ છે એની સામે તો એમ લાગે કે આ વિજય માલ્યા અને મેહુલ ચોકસીનું સ્કેમ કયો જ નથી. અને આ વસ્તુ બધા લોકોએ સમજવા જેવી છે કે આ મારા ને તમારા દેશના ટેક્સ પેયર્સના પૈસા છે. આ અનિલ અંબાણીના ઘરના પૈસા નથી, સરકારના ઘરના પૈસા નથી, મારા અને તમારા જેવા ટેક્સ પેયરના પૈસા છે. એટલે અનિલ અંબાણીને તો થવો જ જોઈએ કેસ, પરંતુ સાથે સાથે બેંકોને પણ સાણસામાં લેવી જોઈએ. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટની સાથે અમે તમને મળતા રહીશું. આભાર.